વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સીરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે 3 જાન્યુઆરીના રોજ એનએમએમએસની પરીક્ષા લેવલ છે તે પેપરની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. તો મિત્રો, આજે આપણે ફાઇનલ આન્સર કી પ્રમાણે સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ફાઇનલ આન્સર કી પ્રમાણે કેટલા ગુણ ફાઇનલ થાય છે. તો મિત્રો, તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જ વિડીયો જોવાનો રહેશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આપણે જે ફાઇનલ આન્સર કી પ્રમાણે આન્સર આપી રહ્યા છીએ તે પેપર બી કેટેગરીનું છે. જો તમારી પાસે એ કેટેગરી, સી કેટેગરી, ડી કે એ કેટેગરીનું પેપર હોય તો એ પહેલા નંબરનો પ્રશ્ન તમારે પાછળ કઈ બીજા ક્રમે આપેલો છે તો એ તમારે જોવાનો રહેશે. હવે મિત્રો, વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીએ. અહીં ફાઇનલ આન્સર કી પ્રમાણે જવાબ આપેલા છે તો તમે ખાસ જોજો, અને તમારો જે પેપર તમારે કેટલા ગુણ થાય છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બને છે? તો મિત્રો, એ ફાઇનલ આન્સર કી પ્રમાણે આ પ્રશ્નમાં જવાબ આપતો નથી, એટલે તમને ગ્રેસ માર્ક્સ મળે છે. એટલે કે તમે ABCD માંથી કોઈ પણ ટીક કરેલો છે, કોલ રાઉન્ડ કરેલું છે તો તમને અહીં 1 માર્ક્સ મળી જશે, કારણ કે એ જવાબ આવતો નથી. આગળ આપણે જોઈશું તો 2, નીચે આપેલ શબ્દોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તેમાં જવાબ એ આવશે 3, 1, 4, 5, 2. 3, નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તેમાં જવાબ આવશે એ 30. 4, નીચેના વિકલ્પો પૈકી જુદી પડતી આકૃતિ શોધો. તો મિત્રો, આમાં સી અને ડી બંને જવાબ સાચા છે. જો તમે સી કરેલું છે, સી નો આન્સર આપેલો છે તો પણ જવાબ સાચો, તમારે 1 માર્ક્સ મળી શકે છે તમને, અને કોઈએ ડી લખ્યું છે તો પણ તમને 1 માર્ક્સ મળી શકે છે. તો આ ચોથા નંબરનો જે પ્રશ્ન છે, આકૃતિ અલગ પડતી શોધો, તેમાં સી અને ડી બંને જવાબ સાચા છે. હવે આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે ફાઇનલ આન્સર કી પ્રમાણે કરી રહ્યા છીએ. 5મા નંબરમાં FAN લખેલું છે તો તેને દર્પણમાં જોતા સાચો જવાબ બી આવશે. મિત્રો, વધુ સમય નહીં લઈએ, આપણે અગાઉ પણ સોલ્યુશન કરેલું જ છે. 6માં જવાબ આવશે બી. 7માં જવાબ આવશે બી. ફાઇનલ આન્સર કી પ્રમાણે સોલ્યુશન કરે છે એટલે લાંબો સમય નહીં લઈએ. હવે 8મા નંબરમાં જે આકૃતિ આપેલી છે તેમાં સાચો જવાબ સી આવે છે. 9માં પણ મિત્રો એ ગ્રેસ માર્ક્સ મળે છે. આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જણાવો. તો એ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આપતો નથી, એટલે કે ગ્રેસ એટલે કે તમે કોઈ પણ જવાબ આપેલો હોય ABCD તો તમને અહીં 1 માર્ક્સ મળી શકે છે. તમામ વિદ્યાર્થીઓને અહીં 9મા પ્રશ્નમાં 1 માર્ક્સ મળશે ફાઇનલ આન્સર કી પ્રમાણે. 10માં સાચો જવાબ એ આવશે. 11માં સાચો જવાબ 2, 577 આવે છે. 12માં સાચો જવાબ ડી આવશે. ઘરે બેઠા ઘણી માહિતી મળી રહી છે. 13માં સાચો જવાબ બી આવશે, ઇન્ટરનેટ દ્વારા. 14માં સાચો જવાબ બી આવશે, મોબાઈલનો ઔચિત્યપૂર્ણ ઉપયોગ જરૂરી છે. 15માં સાચો જવાબ સી આવશે, 20. 16માં સાચો જવાબ બી, બાજરી. 17માં સાચો જવાબ ડી, 180 ટન. 18માં સાચો જવાબ 187.5 ટન. 19માં સાચો જવાબ એ, એસી અને ફ્રીજ. 20માં સાચો જવાબ ડી, 22.22%. 21, તેમાં સાચો જવાબ એ આવશે 2. 22માં સાચો જવાબ બી આવશે 5. 23માં સાચો જવાબ એ. 24માં સાચો જવાબ એ, SRQ. 25માં સાચો જવાબ બી. 26માં સાચો જવાબ ડી, 32 આવે છે. 27માં સાચો જવાબ, અહીં એ અને ડી બંને સાચા જવાબ છે. એ અને ડી બંને સાચા જવાબ છે. 28, તેમાં સાચો જવાબ આવશે એ. 29, તેમાં સાચો જવાબ સી આવશે. 30, તેમાં સાચો જવાબ સી. 31, તેમાં સાચો જવાબ સી, 64. 32, તેમાં સાચો જવાબ બી, અમરાવતી.
33 તેમાં સાચો જવાબ 2 બલ્બ 34 તેમાં સાચો જવાબ એ પ્રભાતિયા 35 તેમાં સાચો જવાબ એ 25 37 તેમાં સાચો જવાબ એ 37 તેમાં સાચો જવાબ સી 38 તેમાં સાચો જવાબ બી 39 અહીં જે આકૃતિ આપેલી છે અને જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તેમાં સાચો જવાબ બી 18 આવશે 40 તેમાં સાચો જવાબ સી 512 41 તેમાં સાચો જવાબ સી 2 4 1 3 42 તેમાં સાચો જવાબ બે 17 43 તેમાં સાચો જવાબ સી નારંગી 44 માં સાચો જવાબ સી અને ડી બંને આવે છે પશ્ચિમ બાજુ અને પૂર્વ બાજુ બંને જવાબ સાચા છે 45 માં સાચો જવાબ સી ઉત્તર 46 માં સાચો જવાબ સી 529 47 તેમાં સાચો જવાબ ડી 48 તેમાં સાચો જવાબ સી પારો 49 તેમાં સાચો જવાબ બી 35 50 તેમાં સાચો જવાબ એ 51 તેમાં સાચો જવાબ એ 52 તેમાં સાચો જવાબ બી 53 તેમાં સાચો જવાબ બી 54 તેમાં સાચો જવાબ ડી 55 તેમાં સાચો જવાબ બી 19 56 માં સાચો જવાબ એ આવશે ભારત 17 માં મિત્રો અહીં સાચો જવાબ આવતો નથી એટલે ગ્રેસ માર્ક્સ તમને મળશે અહીં 1 માર્ક્સ મળી જશે કોઈ પણ આન્સર સિલેક્ટ કરેલો છે તો 58 તેમાં સાચો જવાબ એ 59 તેમાં સાચો જવાબ બી બહેન 60 તેમાં સાચો જવાબ બી સરિતા 61 તેમાં સાચો જવાબ સી દક્ષિણ 62 તેમાં સાચો જવાબ ડી નૈઋત્ય 63 તેમાં સાચો જવાબ ડી વાયવ્ય 64 તેમાં સાચો જવાબ બી 125 મીટર 65 તેમાં સાચો જવાબ બી દ્રષ્ટિ 66 તેમાં સાચો જવાબ એ 101 67 તેમાં સાચો જવાબ ડી પરીખ 68 તેમાં સાચો જવાબ ડી કોઈનો દીકરો 69 તેમાં સાચો જવાબ ડી શનિવાર 70 તેમાં સાચો જવાબ આવશે સી 2200 71 તેમાં સાચો જવાબ સી અંતર આવશે 72 તેમાં સાચો જવાબ અહીં મળતો નથી એટલે અહીં ગ્રેસ માર્ક્સ તમને મળે છે મિત્રો એ તમામ વિદ્યાર્થીઓને અહીં 1 માર્ક્સ 72માં પ્રશ્નમાં મળી જશે 73 તેમાં સાચો જવાબ સી આવશે 74 માં મિત્રો એ અને સી બંને જવાબ સાચા છે હૃદય અને આંખ તમે કોઈ પણ આન્સર લખેલો છે તો જવાબ સાચો મળશે તમને 1 માર્ક્સ મળશે એ અને સી બંને જવાબ સાચા છે 75 એમાં સાચો જવાબ બી આવશે 76 જુદી પડતી આકૃતિ ઓળખો તેમાં સાચો જવાબ એ આવશે 77 તેમાં સાચો જવાબ ડી ગુરુવાર આવશે 78 તેમાં સાચો જવાબ એ વિટામિન સી આવશે 79 તેમાં સાચો જવાબ એ 3 આવશે 80 તેમાં સાચો જવાબ એ દબાણ આવશે 81 તો એમાં સાચો જવાબ બે આપત્તિ વ્યવસ્થાપન આવશે 82 તેમાં સાચો જવાબ ડી હેક્ઝાગન આવશે 83 તેમાં સાચો જવાબ એ શનિ આવશે 84 તેમાં સાચો જવાબ બી 85 તેમાં સાચો જવાબ સી 34 86 તેમાં સાચો જવાબ છે 193 તો મિત્રો આજે આપણે જે સોલ્યુશન કરી રહ્યા છે તે ફાઇનલ આન્સર કી પ્રમાણે કરી રહ્યા છે અહીં જે પેપરનું સોલ્યુશન કરી રહ્યા છે તે બી કેટેગરીનું છે જો તમારી પાસે એ સી ડી બીજું કોઈ અન્ય કેટેગરીનું પેપર છે તો આ પ્રશ્ન જે ક્રમ બોલી રહ્યા છે ક્રમ તમારે આડો અવળો આપેલો છે તે તમારે ખાસ જોવાનું રહેશે તમે મિત્રો ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને ધોરણ 8માં જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તેના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને અગાઉના વર્ષમાં જે પેપર લેવલ છે એ ઓરિજિનલ પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો 87 તેમાં સાચો જવાબ ડી 120 આવશે 88 તેમાં સાચો જવાબ ડી 40 આવશે 89 તેમાં સાચો જવાબ ડી 90 તેમાં સાચો જવાબ સી 85 આવશે 91 તેમાં સાચો જવાબ એ 1/2 આવશે 92 તેમાં સાચો જવાબ બે -3 આવશે
93 તેમાં સાચો જવાબ છે x² + 1 આવશે 94 તેમાં સાચો જવાબ એ પાસની બાજુઓ સમાન લંબાઈની હોય 95 તેમાં સાચો જવાબ ડી વર્તુળ આલેખ આવશે 96 તેમાં સાચો જવાબ એ 2/3 આવશે 97 તેમાં સાચો જવાબ છે 5 98 તેમાં સાચો જવાબ છે 99 તેમાં સાચો જવાબ એ આવશે 10 100 તેમાં સાચો જવાબ છે 18/10 101 તેમાં સાચો જવાબ અહીં મિત્રો આ જવાબ બાકી રહી ગયો છે આગળ આપણે જોઈશું તો 102 એક બેટ્સમેને 6 દાવમાં જે રન કરેલા છે તેમાં સાચો જવાબ બી આવે છે 38 103 તેમાં સાચો જવાબ સી આવશે 26 104 તેમાં સાચો જવાબ એ 105 તેમાં સાચો જવાબ ડી 106 તેમાં સાચો જવાબ એ 5 સેન્ટીમીટર 107 તેમાં સાચો જવાબ બી 105 રૂપિયા 108 તેમાં સાચો જવાબ બી 14 સેન્ટીમીટર 109 તેમાં સાચો જવાબ આવશે ડી 1000 110 તેમાં સાચો જવાબ સી આવશે 111 તેમાં સાચો જવાબ સી 112 તેમાં સાચો જવાબ ડી 3 આવશે 113 તેમાં સાચો જવાબ બી 36 114 તેમાં સાચો જવાબ બી 15 115 તેમાં સાચો જવાબ એ 116 તેમાં સાચો જવાબ ડી આવે છે 117 તેમાં સાચો જવાબ એ આવશે x = 40 118 તેમાં સાચો જવાબ સી = 5 119 તેમાં સાચો જવાબ બી 144 અંશ 120 તેમાં સાચો જવાબ સી 121 તેમાં સાચો જવાબ 5 આવશે 122 તેમાં સાચો જવાબ ડી = 12 123 તેમાં સાચો જવાબ બી સમતા પાવરણ 124 તેમાં સાચો જવાબ ડી પ્રસ્તર ખડકો આવશે 125 તેમાં સાચો જવાબ બી દાંતીવાડા 126 તેમાં સાચો જવાબ સી જુનાગઢ 127 તેમાં સાચો જવાબ એ પ્રકૃતિના 128 તેમાં સાચો જવાબ એ 30 વર્ષ 129 તેમાં સાચો જવાબ એ ઓડિશા 130 તેમાં સાચો જવાબ એ છત્રપતિ શિવાજી મહારાજ 131 તેમાં સાચો જવાબ સી 20% 132 તેમાં સાચો જવાબ એ વારસાગત 133 તેમાં સાચો જવાબ બી નવી જૈવિક રચનાઓ રચાય છે 134 તેમાં સાચો જવાબ સી આવશે 135 તેમાં સાચો જવાબ સી આવશે 137 તેમાં સાચો જવાબ બી આવશે 137 તેમાં સાચો જવાબ એ 138 તેમાં સાચો જવાબ બી 6 થી 14 વર્ષ 139 તેમાં સાચો જવાબ બી ક્રાયોલાઇટ 140 તેમાં સાચો જવાબ ડી આવશે કાચા માલની પ્રાપ્તિ નજીકમાં હોય 141 ઝૂમ ખેતી કોને કહેવાય જવાબ આવશે છે ડુંગરાળ વિસ્તાર ફરતે થતી ખેતી આગળ જોઈશું તો 142 તેમાં જવાબ આવશે બી નર્મદા 143 તેમાં જવાબ આવશે બે કાંટાળી વનસ્પતિઓ અને ઝાડીઓ 144 તેમાં જવાબ આવશે સી પોર્ટુગીઝ 145 તેમાં જવાબ આવશે એ પ્લાસીની લડાઈ 147 તેમાં જવાબ આવશે સી અંગ્રેજી 147 તેમાં જવાબ આવશે એ ભાષા 148 તેમાં જવાબ આવશે બી આ પદ્ધતિમાં ખેડૂત આધુનિક ઉપકરણો ઊંચા સિંચાઈ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવે છે જેનો મુખ્ય લક્ષ્ય વેપાર હોય છે 149 તેમાં જવાબ આવશે સી સુરક્ષિત સ્થળે ખસી જવું 150 તેમાં જવાબ આવશે બી વિદેશી મશીન બનાવટના માલને કારણે 151 જવાબ આવશે ડી શીરા 152 જવાબ આવશે એ 2.6 સેકન્ડ 153 જવાબ આવશે ડી વિદ્યુત ઘંટડી 154 જવાબ આવશે ડી 30 સેન્ટીમીટર 155 જવાબ આવશે સી ટેટ્રાસાઇક્લિન 156 જવાબ આવશે બી
कोक 157, जवाब આવશે C કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. 158, જવાબ આવશે A કાર્બન ડાયોક્સાઇડ. 159, જવાબ આવશે D વાઘ. 160, અહીં ગ્રેસ માર્ક્સ મળે છે, 4 માંથી કોઈ જવાબ આવતો નથી એટલે તમને 1 માર્ક્સ મળશે. 161, જવાબ આવશે A ચિત્તો સસલો ખિસકોલી ઉંદર. 162, જવાબ આવશે C 60 કિલોમીટર પ્રતિ કલાક. 163, જવાબ આવશે D આભાસી ચત્તો નાનો. 164, જવાબ આવશે B સસ્તી ધાતુ પર મુખ્ય ધાતુ ચડાવવા. 165, જવાબ આવશે C જમીનની ફળદ્રુપતા ઘટે. 166, જવાબ આવશે B વૃદ્ધિ અને વિકાસ માટે. 167, જવાબ આવશે A સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. 168, જવાબ આવશે C ત્રાકણો. 169, જવાબ આવશે C મકાઈ. 170, જવાબ આવશે A યકૃત. 171, જવાબ આવશે B નાઇટ્રોજન યુક્ત. 172, જવાબ આવશે B ડાંગર અને મકાઈ એ રવિ પાકના મુખ્ય ઉદાહરણો છે. 173, જવાબ આવશે B એસિડ. 174, જવાબ આવશે A હોળી. 175, જવાબ આવશે B એન્થ્રેક્સ. 177, જવાબ આવશે B અને D બંને સાચા જવાબ છે. 177, જવાબ આવશે B થાઇરોક્સિન. 178, જવાબ આવશે D સરળ સકરામાં. 179, જવાબ આવશે D ઓક્ઝેલિક એસિડ. 180, જવાબ આવશે B અજારક શ્વસન થતા લેક્ટિક એસિડ. જવાબ આવશે B અજારક શ્વસન થતા લેક્ટિક એસિડ એકઠો થવાથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં NMMS ધોરણ 8માં જે પરીક્ષા લેવલ છે એની ફાઇનલ આન્સર કી પ્રમાણે બે કેટેગરીનું પેપર નું સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો મિત્રો તમારે 180 પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે અને કેટલા ગુણ થાય છે તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.